નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં હવામાન સમાચાર જાણવાના છીએ। આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિશે વાત કરીશું। આવનાર સમયમાં વરસાદનું એલાન કેવું છે, એ સાથે જ ગુજરાતમાં ચોમાસું કઈ તારીખે પહોંચશે, વાવાઝોડાના શું સમાચાર છે, માવઠાની આગાહી અને હવામાન વિભાગને લઈ મહત્વના સમાચાર જાણીશું। અંબાલાલ પટેલે વરસાદને લઈને શું કરી છે મહત્વની આગાહી, તેના વિશે આપણે વાત કરવાના છીએ। ગુજરાત વેધર અપડેટ। ગુજરાતના 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ। આગામી 3 કલાક હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। દર્શક મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું હવામાન સમાચાર। અત્યારે ઉનાળાના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ગરમીમાં ઘટાડો થવાની સાથે આગામી 4 જૂન સુધી અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। એવામાં હવામાન વિભાગના લેટેસ્ટ નાઉકાસ્ટમાં આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે તેમ છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવનાર 3 કલાક દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા અને પાટણ સહિત 6 જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાના પગલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। જોકે આ વરસાદ ધોધમાર નહીં હોય, પરંતુ ગાજવીજ સાથે 5 મીમી વરસાદ પડશે। આ દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક ઓછી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભેજવાળા પવનના કારણે અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે। એવામાં વરસાદી ઝાપટા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને રાહત મળશે તે નક્કી છે। અરબી સમુદ્રમાં ચોમાસાએ ગતિ પકડતા ગુજરાતના હવામાનમાં આવશે મોટો પલટો। હવામાન વિભાગ મુજબ અત્યારે ચોમાસું અરબી સમુદ્રમાં પહોંચી ચૂક્યું છે। ચોમાસાને આગળ વધવા માટે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાનુકૂળ સ્થિતિ સર્જાઈ ચૂકી છે। હાલ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને ત્યાંથી પશ્ચિમ રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને કચ્છ થઈને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સુધી લંબાતા ટ્રફના કારણે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને વરસાદી માહોલ જામશે। દેશના મોટાભાગના રાજ્યોનું તાપમાન ઘટ્યું છે અને મોટાભાગના રાજ્યોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન વહી રહ્યો છે। હવામાન વિભાગે 10 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી જાહેર કરી। આગામી 15 કલાક હવામાનમાં ફેરફાર થવાની ધારણા છે। જે રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે તેના ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, રાજસ્થાન અને ઉત્તર ભારતના અન્ય ઘણા જિલ્લાઓમાં રાજ્યોનો સમાવેશ થાય છે। કેન્દ્રીય હવામાન વિભાગે 10 રાજ્યોમાં યલો એલર્ટ આપ્યું છે। આગામી 24 કલાક દરમિયાન 10 રાજ્યોમાં આંધી અને વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। દિલ્હી, NCR સહિત 11 રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજસ્થાનમાં આંધી અને વરસાદની શક્યતા છે। ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટો છવાયો ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ગઈકાલે વરસાદ વરસ્યો છે। મહીસાગરના લુણાવાડા, સંતરામપુર, ખાનપુર અને કડાણા તેમજ પંચમહાલના મોરા ગામે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। અરવલ્લી, સાબરકાંઠા અને હિંમતનગરમાં પણ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી। બનાસકાંઠામાં રાજસ્થાન સરહદને અડીને આવેલા વિસ્તારમાં વાતાવરણ બદલાયું છે। રાત્રિ દરમિયાન ભારે પવન સાથે આંધીની અસર જોવા મળી। ધાનેરાની નજીક આવેલા ગામમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। વડગામ ઉપરાંત રાજસ્થાનના રાણીવાડામાં પણ વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં આજથી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, વડોદરા, દાહોદ અને મહીસાગરમાં કરા સાથે વરસાદ પડી શકે તેમ છે। આ 10 રાજ્યોમાં એલર્ટ। હવામાન વિભાગે જે 10 રાજ્યોમાં વરસાદનું વાવાઝોડું અને આંધી માટે એલર્ટ જાહેર કર્યું છે તેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઓડિશા અને પંજાબનો સમાવેશ થાય છે। બિહારના પટણા, રાજગીર, સિવાન, ભાગલપુર સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે।
આ દરમિયાન કરા પડી શકે છે. પટનામાં પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. રાજસ્થાનમાં પૂર્વી રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ધૂળબંધી આંધી ફૂંકાવાની શક્યતા છે. પશ્ચિમ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ આંધી અને કરવર્ષા થઈ શકે છે. હવામાન વિભાગે ઉત્તર જિલ્લાઓ માટે આંધી, વીજળી પડવાની અને વરસાદની ચેતવણી જાહેર કરી છે. વરસાદ અને આંધીના કારણે તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ઓડિશામાં વરસાદનું એલર્ટ. સુંદરગઢ, ઝારસુગુડા, સંબલપુર, અંગુલ, બૌદ્ધ જેવા વિસ્તારોમાં વીજળી પડવાની અને તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. એ સાથે જ વાત કરીએ તો તમિલનાડુમાં પણ 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 1 અઠવાડિયા સુધી વ્યાપક વરસાદ પડી શકે છે. તિરુચિરાપલ્લી, નામક્કલ, નીલગિરી, કોયમ્બતુર, તિરુપુર, ડિંડિગુલ અને થેની જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાની ચેતવણી. પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના નજીક માછીમારોને દરિયો ન જવાની સલાહ આપવામાં આવી છે. 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે, જેની ગતિ 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. લોકોને આંધી વાવાઝોડા દરમિયાન ઘરની અંદર જ રહેવાની સલાહ આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ જેવી સ્થિતિ. રાજ્યના પાટનગર, ગાંધીનગર અને આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં ગરમીનો પ્રકોપ સૌથી વધુ જોવા મળી શકે છે. હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ શકે છે. બપોરના સમયે આ વિસ્તારોમાં કાળઝાળ ગરમી અને લૂ જેવો અહેસાસ થશે, જ્યારે ગુજરાતના અન્ય ભાગો અને જિલ્લાઓમાં સરેરાશ મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકોને બપોરના સમય બિનજરૂરી બહાર ન નીકળવા અને હાઇડ્રેટેડ રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. રાજ્યના ઉનાળાનો પ્રકોપ યથાવત છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈ મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું જોવા મળશે. હાલના સમયમાં રાજ્ય પર કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. હાલમાં ગુજરાતમાં ઉત્તર પશ્ચિમી તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જે વાતાવરણમાં ગરમીનો અહેસાસ કરાવી રહ્યા છે. પરંતુ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે અને માવઠા જેવી અસર વરસાદમાં તાત્કાલિક જોવા મળે અમુક વિસ્તારોમાં, તેવા સમાચાર છે. દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ હવામાન વિભાગના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.